નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। રાજ્યમાં વિધિવત રીતે આમ તો ઉનાળો ચાલુ રહ્યો છે અને રાજ્યમાં કાળઝાળ ગરમી છે તે પણ પડી રહી છે। તાપમાનનો પારો છે 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે। ત્યારે બધાની વચ્ચે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિધિવત રીતે આમ તો ચોમાસું છે કેરળમાં બેસે છે, ત્યારબાદ તેની અસર છે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં થતી હોય છે અને આવી જ રીતે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરાઈ છે। ખાસ કરીને જે તાપમાનનો પારો છે 1 થી 2 દિવસમાં ક્યાંક છે નીચો આવશે, પરંતુ આ બધાની વચ્ચે ખેડૂતો માટે પણ ક્યાંક ચિંતાજનક સમાચાર છે અને કમોસમી વરસાદ છે તે કયા વિસ્તારમાં વરસવાનો છે, ક્યારે વરસવાનો છે તે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આમ તો આજે એટલે કે શુક્રવાર અને 22 તારીખ છે। ખાસ કરીને જે અરબી સમુદ્રમાં અહીંયા એક સિસ્ટમ દેખાઈ રહી છે, વરસાદી વેવ્સ છે તે ધીમે ધીમે મુંબઈ તરફ જઈ રહ્યા છે અને ખાસ કરીને આજે વિસ્તાર છે મહારાષ્ટ્ર સહિતનો વિસ્તાર છે ત્યાં ક્યાંક આજે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એટલે આ આખો મુંબઈ સહિતનો વિસ્તાર છે આપણે સમજતા હોઈએ છીએ ને દર વખતે આપણે જોઈએ છીએ કે કેરળમાં વરસાદ આવે ત્યારબાદ મહારાષ્ટ્રમાં તેની અસર જોવા મળતી હોય છે। એટલે મહારાષ્ટ્રમાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર હવે ગુજરાતમાં કયા વિસ્તારમાં જોવા મળશે તો ગુજરાતની આજની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીંયા એટલે કે આખો આ જામનગર સહિતનો વિસ્તાર છે ત્યાં આજે વરસાદી ઝાપટા પડી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। જામનગર સહિત અને કચ્છમાં જોઈએ તો અત્યારે કોઈ ત્યાં સિસ્ટમ નથી દેખાઈ રહી, પરંતુ સૌરાષ્ટ્રનો જામનગર સહિતનો વિસ્તાર છે ત્યાં છે ક્યાંક આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 23 તારીખની વાત કરીએ, આજથી વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવશે અને 23 તારીખે છે રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને વરસાદ પડી શકે છે। આ બાજુ આપણે જોઈએ તો જે આખી સિસ્ટમ છે ધીમે ધીમે ઉત્તર તરફ એટલે કે ઉપર તરફ જઈ રહી છે અને તેની અસર છે તે વધારે દેખાવાની છે। સુરત સહિતનો વિસ્તાર છે, અમદાવાદ સહિતનો અહીંયા પણ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે। એટલે 23 તારીખની જો વાત કરીએ તો 23 તારીખે મધ્ય ગુજરાત અને ખાસ કરીને આ ભાવનગર અને દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે અને ખાસ કરીને જામનગર સહિતનો અહીંયા પણ જે રાજકોટ સહિતનો વિસ્તાર છે ત્યાં પણ છૂટો છવાયો સહિત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। મહુવા, ભાવનગર, અમરેલી સહિતનો ખાસ વિસ્તાર છે એટલે કે આજ અને આવતીકાલે અમરેલી, ભાવનગર, મહુવા આ તરફ જો તો દીવ, ઉના તરફનો વિસ્તાર છે, બીજી તરફ અહીંયા રાજકોટ સહિતનો જે વિસ્તાર છે જામનગર, સુરેન્દ્રનગર, ગોંડલ એટલે ધીમે ધીમે આખી સિસ્ટમ છે તે આખા વિસ્તારને કવર કરશે અને છૂટો છવાયો સહિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પરંતુ 23 તારીખે અહીંયા જે વડોદરા સહિત અમદાવાદ સહિત મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ તેની અસર જોવા મળશે। ભાવનગર એટલે કે આ દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ આપણે ભરૂચ સહિતનો વિસ્તાર છે ત્યાં પણ અહીંયા આપણે જોઈ શકાય છે સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની વધારે અસર જોવા મળશે એટલે કે આખો ભરૂચ, દાહોદ સહિતનો વિસ્તાર આ બાજુ ખાસ કરીને ભાવનગર, અમરેલી અને દરિયાકાંઠાના વિસ્તારમાં સાવરકુંડલામાં પણ, પાલીતાણામાં, ગારિયાધાર, અમરેલી, રાજુલા સહિતનો જે ભાવનગર સહિતનો આખો પટ્ટો છે એટલે કે ટૂંકમાં કહીએ તો સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જે પ્રદેશો છે ખાસ કરીને મધ્ય ગુજરાતના અમુક જે વિસ્તારો છે ત્યાં વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાંતો છે તેમણે પણ આગાહી કરી છે અને આપણે વિધિવત ચોમાસાની જો વાત કરીએ તો 29 મે પછી છે કેરળમાં વિધિવત રીતે ચોમાસું પ્રવેશી શકે છે તેવી સંભાવનાઓ છે। સાથે જ ત્યાં પ્રવેશતાની બાદ મહારાષ્ટ્રમાં તેની અસર જોવા મળતી હોય છે, ત્યારબાદ ક્યાંક બ્રેક લાગતો હોય છે ને બ્રેક બાદ ગુજરાતમાં છે તેની અસર જોવા મળશે એટલે કે જૂનની શરૂઆત બાદ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની જે સંભાવનાઓ છે તેની અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને તેના ભાગરૂપે જ 2 દિવસ છે ગુજરાતમાં વરસાદ છૂટો છવાયો અને અમુક વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે। જો તમારા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।